આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી એવી સેલેડ બનાવવાની રેસીપી શેર કરીશ. અને આ સેલેડના ઉપયોગથી આપણને બહુ જ માત્રામાં પ્રોટીન મળી રહે છે, જેને લીધે આપણને વેઇટ લોસ કરવામાં ઘણી જ મદદ થતી હોય છે. તો પછી ચલો ફટાફટ જોઈ લઈએ આ હેલ્ધી અને ટેસ્ટી સેલેડ કેવી રીતે બનાવાય છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. એક મિક્સિંગ બોલમાં લગભગ 150 ગ્રામ જેટલું દહીં લઈ તેને સારી રીતે ફેટી લઈશું. તેમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન જેટલું મધ અને થોડો લીંબુનો રસ. જો તમારી પાસે મધ ના હોય ને તો તમે 1 ચમચી જેટલી આંબલીની ચટણી અથવા તો 1 ચમચી જેટલી ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું. આજે મેં 150 ગ્રામ જેટલા સફેદ બાફેલા ચણા લીધા છે અને ચણા આ રીતે હાથેથી સરસ રીતે મેશ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું. આ સેલેડ જો થોડું ઠંડુ હોય ને તો વધારે ટેસ્ટી લાગે છે. તો મેં ઠંડા દહીંનો ઉપયોગ કર્યો છે અને ચણાને પણ બાફીને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દીધા હતા. દહીં અને ચણા જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યારે તેમાં 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ગાજર, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કાકડી, થોડી ઝીણી સમારેલી ડુંગળી અને સાથે જ થોડા ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. આજે મારી પાસે દાડમ અવેલેબલ નહોતા તો મેં દાડમની જગ્યાએ સ્ટ્રોબેરીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે ઝીણી સમારેલી થોડી સ્ટ્રોબેરી અંદર એડ કરીશું, થોડી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. અને તે જ રીતે થોડી ઝીણી સમારેલી કોથમીર અત્યારે એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. ઝીણું સમારેલું એક લીલું મરચું તેમાં એડ કરી બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જો તમે વજન ઓછું કરવા માંગતા હો ને તો આ સલાડને તમારા ડાયટમાં જરૂર સામેલ કરજો, કેમ કે આ સલાડના ઉપયોગથી તમને બહુ જ લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને તેમાં પ્રોટીન તો બહુ જ માત્રામાં હોય છે. અને જ્યારે આપણે આ સલાડ ખાઈએ ને ત્યારે તેમાં જો વચ્ચે વચ્ચે થોડું ક્રિસ્પી, ક્રન્ચી એવું કંઈ પણ આવે ને તો તે ખાવાની મજા વધારે આવતી હોય છે. તો સલાડ સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈશું અને પછી તેની ઉપર થોડા શેકેલા સિંગદાણા એડ કરીશું. મેં લગભગ 1 ટેબલસ્પૂન જેટલા તેમાં શેકેલા સિંગદાણા એડ કર્યા છે. અને ગાર્નિશિંગ માટે આપણે જે સ્ટ્રોબેરી અને કોથમીર બાકી રાખ્યા હતા ને તેને પણ તેની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો તમે પણ આ રીતે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર સલાડ જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.